સંસ્કાર ભારતી મહેસાણા આપની સમક્ષ પ્રસ્તુત કરે છે જ્ઞાતિ જાતિના વાડામાં વહેંચાયેલા વર્તમાન યુગના સમાજની સમસ્યાને વાચા આપતું નાટક સંગાતે સુખ શોધી. લેખક ડોક્ટર જીતેન્દ્ર પટેલ, દિગ્દર્શક રાકેશ નાયક, સંગીત મનન વિવાડા, કલાકાર અંકિત સુથાર, કલ્કી ભટ્ટ, દિગ પ્રજાપતિ, ડોક્ટર જીતેન્દ્ર પટેલ, પન્ના પટેલ, મહેન્દ્ર પ્રજાપતિ, સવિતા પ્રજાપતિ, જયંત પટેલ, મહેશ પટેલ અને કુંદન પટેલ. તો આવો નિહાળીએ સામાજિક સમરસતાને વાચા આપતું નાટક સંગાતે સુખ શોધી. આ સોસાયટીમાં જે મકાન બની રહ્યા છે તેમાં એ અને બી વિભાગ છે. એ વિભાગ 3 BHK જે 300 વારનો પ્લોટ છે અને વિભાગ બી 2 BHK જે 200 વારનો પ્લોટ છે. શું હું જાણી શકું કે તમારી ઈચ્છા કયા વિભાગમાં જવાની છે, 3 BHK કે 2 BHK? જો અમારા બજેટમાં સેટ થાય ને તો અમારી ઈચ્છા તો 3 BHK એટલે કે એ વિભાગમાં લેવાની છે. તમારું શું કહેવું છે સમીર? આસીમા, જો જિંદગીમાં ઘર એક જ વાર લેવાનું માટે મોટું અને સારી સગવડતા વાળું ઘર પસંદ કરો. બજેટની ચિંતા ના કરો. બહુ સરસ. તો પછી એક કામ કરો, આ બ્રોશરમાં જે બાકી રહેલ મકાન છે તે પસંદ કરો. અરે માફ કરજો, પણ એક ચોખવટ કરવાની તો રહી ગઈ. અગાઉના જે બુકિંગ થયા છે તે લગભગ એક જ સમાજમાંથી થયા છે અને એ લોકોનો આગ્રહ છે કે બાકી રહેલ મકાનોનું બુકિંગ પણ એમના સમાજમાંથી જ થાય. એટલે હું દિલગીર છું. તમારી ઈચ્છા હોવા છતાં પણ આ સોસાયટીમાં તમને મકાન નહીં. સોરી. મકાન તો લેવા દો. મકાન આવી તો કોઈ શરત કન્ફ્યુઝ થઈ જાય મને રહી જતી સરસ મજાની સોસાયટી હોય જ્યાં
સુંદર ગાર્ડન હોય, કોમ્યુનિટી હોલ હોય, જીમ હોય, બાળકોને રમવાની સારી એવી વ્યવસ્થા હોય, ત્યાં આવા સમાજના વાડા હોય. તું કંઈક કર સમીર. હું તો અત્યારથી જ મારા સ્વપ્નરૂપી મહેલમાં નાચવા લાગી છું. પ્લીઝ સમીર, પ્લીઝ. તું ચિંતા ના કર. તારું મન હું જાણી ગયો છું. હું બિલ્ડરને વધારે રૂપિયાનો પ્રલોભન આપી કાં તો આ જ સોસાયટીમાં લઈશ. ચાલ એને મનાવવાનો પ્રયત્ન કરીશ. જો ધનરાજભાઈ, તમે આવા મોટા માણસ નહીં આવા સમાજના વાડા બાંધો છો તે એક બિલ્ડર તરીકે શોભતું નથી. અરે તમે તો અમને ઓળખો છો. અમે એક એજ્યુકેટેડ પરિવારમાંથી આવ્યા. અરે અમે પણ બીજા પરિવાર સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈશું. તમારી વાત સાચી છે, પણ મારે પણ મારા ધંધાનો વિચાર કરવાનો હોય ને. ના સમીર, મારે તો કોઈ પણ સંજોગોમાં મકાન તો આ જ સોસાયટીમાં લેવું છે. સમીર પ્લીઝ. જો ધનરાજભાઈ, આની જ વાત છે તો પણ મારી પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે મકાનની કિંમત કરતા પણ વધારે કિંમત આપવા તૈયાર છું. ભલે, આ તો સમીરભાઈ ને સીમાબેન, આપણે તમારી પસંદગી પ્રમાણેનું જ મકાન ફાઇનલ કરીએ છીએ અને બાકીની ફોર્માલિટી સોમવારે પૂરી કરી લઈશું. હવે તો ખુશ ને સીમાબેન? તમારો ખૂબ ખૂબ આભાર ધનરાજભાઈ. ચાલો અમે રજા લઈએ. ઓકે, આવજો. આવજો. અરે મિહિરભાઈ, આ પાછો વળીને શું જુઓ છો? અરે કાકા, એ તો પેલા બે જણા ગયા ને એમને હું જોઈ રહ્યો હતો. એ ભાઈને ક્યાંક જોયા હોય એવું લાગે છે, પણ યાદ નથી આવતું ક્યાં જોયા છે. હા, એ ભાઈ તો ONGC માં કોઈ ઉચ્ચ અધિકારી છે, પણ તેઓ અહીંયા કેમ? અરે આ સોસાયટીમાં મકાન ખરીદવા આવ્યા છે. પણ એ આપણા સમાજના તો લાગતા નથી. તો પછી પેલો ધનરાજ આપણી ના છતો એમને આપણી સોસાયટીમાં મકાન કેવી રીતે વેચી શકે? પણ ધંધાજે એમને મકાન વેચવાની હા પાડી કે ના પાડી એ તો પહેલા જાણી લઈએ. એ વાત તમારી સાચી. ચાલો આપણે પેલા ધનરાજને મળી અને આ વાતને પહેલા કન્ફર્મ કરીએ. ચાલો ધનરાજ પાસે. અરે આવો આવો, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ નામની ત્રિપુટી આ વિચારક અહીંયા. અરે આ તો આજે રવિવાર હતો એ થયું કે ચાલો જોઈ આવીએ આ ધનરાજના રાજનો વિકાસ કેટલે પહોંચ્યો છે. અરે કાકા, તમારા જેવા વડીલોના આશીર્વાદથી આપણી સોસાયટીનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. બસ ટૂંક જ સમયમાં બધાને પોઝિશન આપી દઈશું. એ તો ઠીક છે, પણ પેલા બે જણા ગયા છે. અરે હા, એ તો સમીરભાઈ ને સીમાબેન હતા. સમીરભાઈ ONGC સારી પણ છે. પણ તેઓ અહીંયા હા, તેઓએ પણ આપણી સોસાયટીમાં મકાન નોંધાવ્યું છે. પણ ધનરાજભાઈ, તમે તો અમને પ્રોમિસ આપ્યું કે તમે અમારા સમાજના સિવાય બીજા અન્ય લોકોને મકાન નહીં આપો. તો પછી અરે પણ અરે શું કરો છો ધનરાજભાઈ? તમે તો અમારી સાથે દગો કર્યો. અરે ના ના, એમ વાત નથી. આ તો અરે આમ આ તો એ તો હું તું શું કરો છો? આખરે તમે તમારો રંગ બતાવી દીધો ને. અરે અમારા જેવા સભ્ય સંસ્કારી સમાજના પરિવારોએ આ એક એવા તુચ્છ સમાજના પરિવાર સાથે રહેવાનું શું વાત કરો છો તમે? કાકાને શાંત પાડો, બેસાડો એટલે બેસાડો. જુઓ ધનરાજભાઈ, કાકાનો ગુસ્સો વ્યાજબી છે. અમે બધાએ મકાન નોંધાવતા પહેલા શરત કરી હતી, તો પછી તમારી વાત સાચી છે, પણ પહેલા તમે શાંત થાઓ અને મારી વાત સાંભળો. પહેલા હું પણ મારી કન્સ્ટ્રક્શન કંપનીનું નામ બગડે એવું કરવા નહોતો માંગતો, પણ મો અને મોહીને જોઈ પીગળી ગયા. બીજું શું? ના, એવું નથી. બીજા સમાજમાંથી આવતા સમીરભાઈ ને સીમાબેન વિશે મેં બધી જ માહિતી મેળવી હતી. તેઓ બંને સરસ, ખૂબ જ સરસ, સંસ્કારી, સુશિક્ષિત અને વ્યવહારુ લોકો છે. હું તમને ખાતરી આપું છું કે તેમનો પરિવાર દૂધમાં સાકર ભળે તેમ તમારા પરિવારમાં ભળી જશે.
તેમ છતાં ક્યારે પણ એમના વ્યવહારમાં ગેરવર્તણૂક દર્શાશે તો હું તમને વચન આપું છું કે તે જ ઘડીએ તેમને આ સોસાયટીમાંથી તગેડી મૂકીશ. બસ તમે બધા મારા પર વિશ્વાસ રાખો. ઠીક છે ધનરાજભાઈ, તમે કહો છો તો અમે માની લઈએ છીએ. ઓકે ભલે. હા, તો હવે કાકાને શાંત કરવા માટે કઈ ઠંડુ વંડુ મંગાવો. હા, કેમ નહીં? અરે રામુ કાકા, કાકા માટે થોડું ઠંડુ લાવજો ને. લાવો સાહેબ. સેંકડો ઘટના થકી ભરપૂર આ સંસાર છે. સેંકડો ઘટના થકી ભરપૂર આ સંસાર છે. દિલને પ્રજારે એ વાત હવે ભૂલી જવામાં સાર છે. ભૂલી જવામાં સાર છે. વાહ હીરોભાઈ, મને નિશાબેનના ઘરના વાસ્તુ પૂજનમાં કેટલી મજા આવી. સીમા, તારા પસંદગીના ઘરમાં રહેવા આવીને તો આપણી મનક જ બદલાઈ ગઈ. વાહ સીમા વાહ. પણ લાઈટ ઝબક ના કરતો કે આ કેમ લાઈટ કઈ બોલતી નથી સીમા? આમ નિરાશ દેખાય છે. શું તને મજા ના આવી? અરે બિલ્ડર, તમે બિલ્ડર. જમવામાં રોકાયેલા હતા. પણ તમે કંઈ જોયું? તમે કંઈ અનુભવ્યું? ના, મારા ધ્યાનમાં તો કઈ આવ્યું નહીં. પણ તે શું જોયું એ તો કે મને. તમે તો સાવ ભોળા છો. તમને તો બધા સારા જ દેખાય છે. પણ એ લોકોનું આપના પ્રત્યેનું વર્તન અજુગતું નહોતું? કેમ? હું કઈ સમજ્યો નહીં. તો સમજ, આપણે જ્યારે જમતા હતા ત્યારે આપણી સાથે કોઈ વાત પણ થતું કરતું. બધાય આપણને દૂર ભાગતા હતા. જ્યારે અમને પરાયા હોઈએ તેવું વર્તન તમને નહોતું લાગતું? હા સીમા, થોડું મને પણ એવું જ અનુભવાયું. પણ જો સીમા, આપણે સારા ને તો બધા સારા. બાકી બધું તું સમય પર છોડી દે. આ તો સોસાયટીનો કાગળ છે. આજે રાત્રે સોસાયટીમાં નવરાત્રીના આયોજનની મીટિંગ રાખવામાં આવી છે. તો તમામ સભાસદને આમંત્રણ છે. તો ચાલ સીમા, તું તૈયાર થઈ જા અને આપણે મીટિંગમાં જઈએ. ના સમીર, મારો મૂડ નથી. તું એકલો જ જઈ આવ. ના ના સીમા, તું આમ દુઃખી ના થઈ. મીટિંગમાં આપણે બંને સાથે જ જઈશું. ચાલ, તું પહેલા તૈયાર થઈ જા, ભલે મોડું થાય. હું ચતુરભાઈ ચાણસ્મા વાળા આપ સૌનો હાર્દિક હાજરી સ્વાગત પૂરી કરું કાઢો. છું. જો ટૂંક જ સમયમાં નવરાત્રીનો પ્રસંગ આવી રહ્યો છે, એટલા માટે એના આયોજનના અને વિચાર કરવા માટે આજની આ મીટિંગ બોલાવવામાં આવેલી છે. આટલી સારી સોસાયટી હોય તો પછી માના કરવા તો કરવાના જ હોય ને. તમે ચૂપ બેસો ચંપા ગૌરી, ચૂપ બેસો. આ સોસાયટીનો પ્રશ્ન છે, તમારે બધો વિચાર કરી એનું આયોજન કરવાનું હોય. બેસો તમે. હા, તો હું શું કહેતો હતો મિત્રો કે આ નવરાત્રીનો આયોજન કરવાનું છે એનો વિચાર કરતા પહેલા આ સોસાયટીનો પ્રસંગ છે એટલે શું કાકા? એટલે એમ કે હજુ પેલા સમીરભાઈ અને સીમાબેન આવ્યા નથી. એ આવે એ પહેલા નક્કી કરી લો કે નવરાત્રીના પ્રસંગમાં એ લોકોને આમંત્રણ આપવું કે નહીં. એ લોકો પણ સોસાયટીના જ સભ્યો છે, તો એમને આમંત્રણ તો આપવું જ પડે ને. અરે હા હીરોભાઈ એ તો એમના ઘરના રસોઈમાં તો આમંત્રણ આપી દીધું.
જુઓ મિતાબેન, તમારી વાત સાચી છે, પણ વાસ્તુ પૂજન એ વ્યક્તિગત પ્રસંગ હતો અને આ એ નવરાત્રી એ સોસાયટીનો પ્રસંગ છે, માટે અમે નક્કી કરી લો કે એમને આપણી બોલાવવા કે નહીં. જુઓ, આ સોસાયટીમાં રહેવા આવે 6 મહિના થઈ ગયા છે. આ દરમિયાન સમીરભાઈને મારે ઘણી વખત મળવાનું થયું છે. તેઓનું વર્તન ખૂબ જ સારું છે, તથા તેઓ ઘટનામાં પણ છે, તથા સોસાયટીના વર્તનમાં અને વ્યવહારમાં પણ તેઓ ખૂબ જ વ્યવહારુ છે. અરે હા, સીમાબેન તો ખૂબ જ હોશિયાર છે અને સંગીતમાં પણ તે ખૂબ જ પ્રવીણ છે. અરે સીમાબેનની તો શું વાત કરું, આ મારો દીકરો ધ્રુવ ખરો ને, એ જ્યારથી એમના ત્યાં ટ્યુશન ગયો ને ત્યારથી એ ખૂબ જ હોશિયાર થઈ ગયો છે. જુઓ બહેનો, તમારી બધી વાતો સાચી, પણ જ્યારે સોસાયટીનો પ્રશ્ન આવે ત્યારે બધી બાજુનો વિચાર કરી એનું આયોજન કરવું પડતું હોય છે અને સાથે સાથે એના ખર્ચાનું પણ આયોજન આપણે વિચારવું પડતું હોય છે. અરે ચંદુર કાકા, સાના ખર્ચાની વાત કરો છો? અરે આવો સમીરભાઈ, સીમાબેન આવો, બેસો. એ તો અમે આ નવરાત્રી આવી રહી છે એના આયોજનના ખર્ચાની ચર્ચા કરી રહ્યા હતા અમે. અરે હા, હમણાં જ આપણે બધાએ નવા મકાનમાં સારા એવા પૈસાનું રોકાણ કર્યું છે, તો જ્યારે નવરાત્રીના આયોજનની વાત કરવાની હોય તો બધાને પોસાય એ રીતે આયોજન કરવું જોઈએ ને. સાચી વાત છે નીરવભાઈ, પ્રસંગ પણ સારો થાય અને ખર્ચ પણ ઓછો થાય, એ બાબતે વિચારવું રહે. જો મિત્રો, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું, પણ જ્યારે આવી સરસ મજાની નવરાત્રીનું આયોજન કરી રહ્યા હો અને ખર્ચાની ચિંતા કરતા હો તો હું એક વાત જણાવી દઉં. મારી પત્ની સીમા એ ખૂબ જ સારા ગાયક છે અને તેમની પાસે સરસ મજાનું ગ્રુપ છે અને અમને પણ સરસ મજાની નવરાત્રીના આયોજનનો અનુભવ પણ છે. એટલે હવે 9 દિવસના નવરાત્રીના આયોજનની ચિંતા અમારા પર છોડી દો. ખૂબ જ ઓછા ખર્ચામાં આયોજન કરી આપીશું, પણ જો તમને અમારા પર વિશ્વાસ. અરે વિશ્વાસ, સમીરભાઈ, તમે તો અમારા બધાની ચિંતાનો ભાર તમારા માટે લઈ અમને નિશ્ચિંત બનાવી દીધા. હવે અમને વિશ્વાસ છે કે અમારી સોસાયટીમાં આપણે ચોક્કસ સરસ મજાની નવરાત્રીનું આયોજન કરી શકીશું. બોલો અંબે માતની જય. અરે સીમાબેન, પણ મને તો ગરબા રમતા નથી આવડતું તો. અરે નિશાબેન, તમે ચિંતા ના કરો. તમને અને આપણી સોસાયટીની બધી જ બહેનોને અમારું ગ્રુપ ગરબાની પ્રેક્ટિસ કરાવી દેશે. તમને પણ ગરબા રમતા આવડી જશે. તો અમને ખૂબ જ મજા પડી જશે. અમારી સોસાયટીની બધી જ બહેનો ગરબાની રમઝટ બોલાવીશું. અને હા, એક વાત તો રહી ગઈ, આ ચતુર કાકા આપણી સોસાયટીના પ્રથમ પ્રમુખ છે, તો નવરાત્રીના 9 દિવસનો નાસ્તો તો એમના તરફથી હોય ને. હા ભાઈ, હા, એ બહાને મને પણ માતાજીની થોડી સેવાનો લાભ મળશે. તો ચલો આપણે સૌ બધા નવરાત્રીના આયોજનની તૈયારી કરીએ. બોલો અંબે માતની જય. ચાલો. Gracias.
ચંપા ચલો ગૌરી રાવ. નવરાત્રીમાં મજા આવે કે નહીં? મજા તો આવે જ ને. હા, હો. આથી એક વાર કહેવાની તો રહી છે. શું? એ જો તમે આ ગરબાનું આયોજન કર્યું હતું ને, એ બહુ સારું કર્યું હતું. આપણી આ સરકાર પોતાની તો ભાઈ ખાસ પડી ગયો. સાચી વાત છે. અને વટ કેમ ના પડે? આખી સોસાયટીના તમામ સભ્યોએ તન મન ધનથી આ પર્વમાં ભાગ લીધો હોય તો સોસાયટીનો વટ તો પડી જ જાય ને. અને સાચું કહું, આ સોસાયટીનો વટ એટલા માટે પડ્યો કે બધા જ પરિવારોએ સાથે મળી અને આપણે નવરાત્રીમાં સુંદર આયોજન કર્યું હોય તો વટ તો પડી જ જાય ને. અને એમાંય આ સમીરભાઈ અને સીમાબેન એમે તો ન ભૂતો ન ભવિષ્યથી જેવી આ નવરાત્રીનું આયોજન કરી અને આ તમામ સભ્યોને ભક્તિમાં તરબોળ કરી દીધા. તમારો ખૂબ ખૂબ આભાર સમીરભાઈ અને સીમાબેન, ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ અમને પણ તમારા પરિવારના સભ્ય ગણી અમને માફ કરો સમીરભાઈ અને સીમાબેન. આ જૂની વિચારસરણીને વળગી રહી અમે આ વર્ષોથી ચાલી આવતા આજે ઘરડાએ બાંધેલા સમાજના વાડાને અમે વધુ મજબૂત કરવાનું કામ કરી રહ્યા હતા. પણ આજે ખરેખર માતાજીના આશીર્વાદથી અમારી આંખો ઉઘડી ગઈ છે. માતાજીના આશીર્વાદથી હવે અમને સમજાયું છે કે કોઈ પણ વ્યક્તિને તેની જ્ઞાતિ કે તેની જાતિના ત્રાજવે ન તોલતા તેનામાં રહેલી કલા, તેનામાં રહેલી કુશળતાના ત્રાજવે એને તોડવામાં આવે અને એને ઓળખવામાં આવે તો ચોક્કસ આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. અને સાથે સાથે જો સમાજમાં આવા પરિવારોમાં જો કુશળતા હોય અને કુશળતા દ્વારા જો એમાં રહેલી સમરસતા અને સદભાવનાને ઓળખવામાં આવે તો આવા સમાજના આવા જે પરિવારો છે એ પરિવારો દ્વારા આપણે એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ચોક્કસ કરી શકતા હોઈએ છીએ. અને આવું કોઈ પણ કાર્યનું સુંદર આયોજન કરવું હોય તો આપણે બધા સાથે મળી અને જો આયોજન કરવામાં આવે તો ચોક્કસ તેમાં સફળ થઈએ છીએ. અને આવા સમરસતાના આધારે આપણે એક શ્રેષ્ઠ સમાજ દ્વારા એક શ્રેષ્ઠ રાષ્ટ્રનું ચોક્કસ નિર્માણ કરી શકતા હોઈએ છીએ. બોલો અંબે માત કી જય. कहवाय छे कबीर कुआ एक है पनिहारी अनेक बर्तन सबके न्यारो भयो पानी सब में एक है. ને બધાનો થેન્ક યુ. તમે આ નાટક બહુ સારી રીતે જોયું અને 2 મિનિટ લઈશ અને પાત્રોનો પરિચય કરાવીશ. તો સમીરભાઈના પાત્ર માતા અંકિત સુથાર, સીમાબેનના પાત્ર માતા કલ્કી ભટ્ટ, ચતુર કાકાના પાત્ર માતા ડોક્ટર જીતેન્દ્ર પટેલ, ચંપાબેનના પાત્ર માતા પન્ના પટેલ, નીરવભાઈના પાત્ર માતા મહેશ પટેલ, નીતાબેનના પાત્ર માતા કુંદન પટેલ, મિહિરભાઈના પાત્ર માતા મહેન્દ્ર પ્રજાપતિ, મીતાબેનના પાત્ર માતા સવિતા પ્રજાપતિ, ધનરાજ સેઠના પાત્ર માતા દીપ પ્રજાપતિ, રામુ કાકાના પાત્ર માતા જયંત પટેલ. અને આ નાટકનું સંગીત મનન મેવાડા એટલે કે મેચ કર્યું હતું. અને આ નાટકનું સુંદર મજાનું લેખન ડોક્ટર જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ તાળીઓ થઈ છે એમની માટે. તેમજ આ નાટકનું સુંદર મજાનું દિગ્દર્શન
રાકેશ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની માટે પણ એકવાર ખૂબ તાળીઓ થઈ જાય. તેમજ આ નાટકના પાત્રોનો મેકઅપ પ્રતિભા વૈદ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ નેપથ્યમાં કલ્પેશ ભટ્ટે અમને સહાય કરી હતું. તેમજ નવરાત્રીમાં ગરબાની જેમને રમઝટ બોલાવી હતી તે ગરબા ગ્રુપ એટલે સંસ્કૃતિ ડાન્સ એકેડેમી ધ્રોલ. આ બધાનો અમે ખૂબ આભારી છીએ. તેમ છતાં તમારો બધાનો પણ ખૂબ આભારી છીએ. થેન્ક યુ, ધન્યવાદ. અને આ નાટકનું સુંદર મજાનું પ્રસ્તુતિકરણ જે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તે સંસ્થા એટલે જોરદાર તાળીઓથી વધાવીએ હૃદયના ભાવોને સંસ્કારમાંથી મેહાણાને વધાવીએ. અહીંથી એક ટવકાર કે તમે 3-4 નામ નથી બોલતા, કેટલા બધા નામ આવી ગયા. હા મેહાણા, જોરદાર તાળીઓથી વધાવીએ એકવાર જોરથી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય ધન્યવાદ. જય જય હો. જૂના અભ્યાસક્રમની બાપુ એક કવિતા યાદ આવે, એક જ ડાળના પંખી